આર્થિક સાક્ષરતાનો અર્થ શું છે? આપણે વાંચતા લખતા શીખવું લીધું, આપણી પસંદગીના વિષયમાં સ્નાતક થઈ ગયા હોય તો તેનો અર્થ આપણે સાક્ષર થઈ ગયા છીએ તેવું માનવામાં આવે છે. રોજિંદા જીવનમાં સામાન્ય અન્ય લોકો સાથે વ્યવહાર કરતી વખતે કોઈ વિષયનું વધુ જ્ઞાન ન હોય તો પણ કોઈ મુશ્કેલી પડતી નથી, તો આપણે તેને તે વિષયમાં સાક્ષર હોવું કહી શકીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ઘણી વખત ઇચ્છિત વિષયમાં શિક્ષણ મળે છે, પરંતુ આર્થિક જ્ઞાન કે આર્થિક શિક્ષણ મળતું નથી. આપણા શાળાના જીવનમાં આપણને બચત, રોકાણ, કમાણી, નફો આ બાબતોના નાના નાના ઉદાહરણો દ્વારા શીખવવામાં આવી છે. તેમ છતાં આર્થિક સાક્ષરતા શબ્દ આજે પણ આપણને ભારે લાગે છે. તમે ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ અથવા ઉચ્ચ સ્નાતક પદવી ભલે મેળવી હોય, પરંતુ તમારી માસિક આવક તમારા અભ્યાસ પર આધારિત હોય એવું જરૂરી નથી. આવક અને ખર્ચનું યોગ્ય આયોજન કરીને યોગ્ય રોકાણ કરીને સારો નફો મેળવવો તેને આર્થિક સાક્ષરતા કહેવાય છે, જેને અંગ્રેજીમાં ફાઇનાન્શિયલ લિટરસી કહેવાય છે. ફાઇનાન્શિયલ લિટરસીનો મતલબ શું છે? તમારી કમાણી અને ખર્ચના યોગ્ય આયોજનના આધારે તમારી કમાણીનો અમુક ભાગ અથવા રકમ ક્યારે અને ક્યાં રોકાણ કરવી અને યોગ્ય સમયે તમારી ક્ષમતા અનુસાર જોખમ ઉઠાવીને તેમાંથી સારો નફો મેળવવો, તેનો અર્થ એટલે કે આર્થિક સાક્ષરતા અથવા ફાઇનાન્શિયલ લિટરસી. મતલબ હાલની તમારી કમાણી શું છે અને ભવિષ્યમાં તમારે શું હાંસલ કરવાનું છે, તેમાં કયા કયા અવરોધો આવી શકે છે તે અંગે યોગ્ય રીતે વિચાર કરીને રોકાણ કરવું એટલે ફાઇનાન્શિયલ લિટરસી. ફાઇનાન્શિયલ લિટરસીની આવશ્યકતા. તમે હંમેશા તમારા માતા પિતા અથવા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પહેલાં ઓછા પૈસામાં પણ ઘર કેવી રીતે ચાલતું હતું, શિક્ષણનો આટલો ખર્ચ ક્યારેય થતો ન હતો, આટલી બધી લાલચ ન હતી, વગેરે વગેરે. તેઓનું કહેવું એ જ છે ને કે હવે મોંઘવારી ઘણી વધી ગઈ છે, એટલે કે જેમ જેમ મોંઘવારી દર વધે છે તેમ તેમ સમગ્ર અર્થતંત્ર અને તેનું સ્વરૂપ બદલવા લાગે છે. દરેક પેઢીની આર્થિક માંગ અને જરૂરિયાતો બદલતી રહે છે. થોડા વર્ષો પહેલાં એક સંશોધન કરવામાં આવ્યું હતું કે શા માટે સાહસો વૈશ્વિક સ્તરે નિષ્ફળ જાય છે અથવા થઈ શકે છે. તેમાં કેટલાક મુખ્ય કારણો જાણવા મળ્યા હતા. તેનું એક કારણ એ હતું કે કેટલીક કંપની ટેકનોલોજીમાં આવેલા બદલાવ ઝડપથી હાંસલ કરી શકી નથી. કેટલીક કંપનીઓ સારા ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકે છે પરંતુ તેને વેચી શકતી નથી. કેટલીક કંપનીઓ પાસે એવું કોઈ કારણ પણ હોતું નથી. તેમ છતાં શ્રમદળ, કર્મચારીઓ અને અધિકારી વર્ગ વચ્ચે ચાલી રહેલ ઘર્ષણ તેનું કારણ બને છે. પરંતુ આ જ સંશોધનમાં એક વાત સામે આવી કે આપણે અત્યાર સુધી જે કારણો જોયા છે તેના કારણે માત્ર 5% સાહસો ડૂબી જાય છે, તેને નુકસાન થાય છે, અને 95% સાહસો માત્ર અને માત્ર યોગ્ય નાણાકીય વ્યવસ્થાપનના અભાવે ખોટમાં જાય છે. આ સંશોધન વ્યવસાયિક સ્તરે કરવામાં આવ્યું હતું, છતાં આર્થિક વ્યવસ્થાપનનો અભાવ ભારતની ગરીબીનું એક કારણ છે. તેનો અર્થ એ છે કે તે માત્ર અમુક ચોક્કસ લોકોની જવાબદારી નથી, પરંતુ આપણામાંના દરેકની જવાબદારી છે. ભારત સિવાય અન્ય દેશોએ તેની જરૂરિયાતોનો અગાઉથી જ અંદાજ લગાવીને તેના માટે પગલાં લીધા છે. ઉદાહરણ તરીકે, અમેરિકાના વિત્ત વિભાગે વર્ષ 2002માં ફાઇનાન્શિયલ લિટરસીના કાર્યાલયની શરૂઆત કરી હતી. યુકેએ જાહેર જનતાને આર્થિક વ્યવસ્થાપનમાં સાક્ષર બનાવવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે. સિંગાપોરમાં આર્થિક સાક્ષરતા માટે મની સેન્સ નામનો સ્વતંત્ર કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ભારતમાં પણ આવા કાર્યક્રમ શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેની શરૂઆત સમાજના સૌથી વધુ અસરગ્રસ્ત એટલે કે નીચલા સ્તરના લોકોથી થવી જોઈએ. ભારતના માનનીય પૂર્વ રાજ્યપાલ શ્રી યવે રેડ્ડીનું એક નિવેદન અહીં પ્રાસંગિક લાગે છે. આજની શાળામાં ભણતી પેઢી તેમના માતા પિતા કરતાં વધુ આર્થિક રીતે સાક્ષર બને તે આજની સૌથી મોટી જરૂરિયાત છે. તેમનું આ નિવેદન આર્થિક સાક્ષરતાની જરૂરિયાતનું મહત્વ દર્શાવે છે. આપણી આર્થિક સ્થિતિ અનુસાર આપણી આવકને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે આર્થિક રોકાણ કેવી રીતે કરવું તેનો નિર્ણય આર્થિક સાક્ષરતાનું જ્ઞાન મેળવ્યા પછી જ લઈ શકાય છે.